પણ ભગત બાપુ ને ભગવાન કૃષ્ણના પગની રજ માથે ચડાવવા મળી કે ન મળી ખબર નથી, પણ આવી બે દિવ્ય વિભૂતિઓ અને બે બાપુ એમના ચરણ રજ અમને માથે ચડાવવા માટે મળી છે, એટલા માટે અમે ભાગ્યશાળી છીએ. ધન્યવાદ. અમે એટલા માટે ભાગ્યશાળી છીએ. પ્રતિભા શું આપવો? પૂજ્ય બાપુ બોલે અમારા માટે એટલું, અમારા પ્રત્યે એટલો પ્રેમ હોય, ત્યારે હું એમ કહું છું ભીખુદાનભાઈ કે હજારો પદ્મ વિભૂષણ અને હજારો પદ્મશ્રી આની આગળ ઝાંખા લાગે. અમને જે એવોર્ડ મળ્યો છે ને એ આપના ભાવનો, અહીંયાના ભાવનો જે એવોર્ડ છે. શું અદભુત. અને કેવી આજ મને કેવું દ્રશ્ય લાગે છે અહીંયા બાપુ. કવિરાજ કરણીદાનજીનું જોધપુર મહારાજા અભયસિંહજી અને લાખ પ્રસાવથી સન્માન કરવાનું. હવે લાખ પ્રસાવથી જયારે કવિઓનું સન્માન કરવામાં આવે ત્યારે મહારાજા જે હાથી ઉપર બેસે એવો જ હાથી કવિરાજ માટે હોય, એવું છત્ર કવિરાજ માટે હોય. ઘણું ઘણું લાખ પ્રસાવમાં એ હવારના પરમાં સૂરજનારાયણ આમ ઉગ્યો અને તેજપુંજના પડદાનો ધરતીને માથે ઘા કર્યો. 50 કરોડ પરથી હોના વર્ણી બની ગઈ. ભલે ઉગા ભાણ ભાણ તિહાના લવ ભામણા જીયણ મરણરી માણ અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત ઉગે હું વચુક તારે ઉગાનું આળહ નહીં એમાં ચડું ને પડે ઝુક કમણે કાશ્યપ રાવુત. એ સૂરજનારાયણ કોર કાઢવાની તૈયારીથી હાથી આવી ગયો. કવિરાજ ને હાથી ઉપર બે હાથી, એક મહારાજાનો અજીતસિંહજીનો હાથી આવ્યો, એક કવિરાજનો હાથી આવ્યો. કવિરાજ હાથી ઉપર સવાર થયા છે, અંબાડી ઉપર બિરાજમાન થયા છે. કવિરાજ જોવે છે કે હજી મહારાજ અભયસિંહજી કેમ નથી દેખાતા. અને બાપુજી ચારણે દ્રશ્ય જોયું. એક જોધપુરના ચારણને લડાવવા માટે મહારાજ અભયસિંહજી છે એ ગળામાં નોબત નાખીને ઘોડાની માથે સવાર થઈને આગળ હાલતા હતા. વિચાર કરજો તમે. મને એમ લાગે છે કે મોરારી બાપુ ભગત બાપુની દિવ્ય ચેતના અને આપે અમને હાથીના અંબાડી ઉપર બેહારીને એ વર્ષો જૂનું દ્રશ્ય આજ તાજું કર્યું છે. દ્રશ્ય તાજું થઈ ગયું છે. અનેક પ્રસંગો બાપુને ભગત બાપુ ગાતા લોકગીતો એવા ગાય પછી બાપુને ગમે છે એટલે ભરતભાઈ બે ત્રણ કડી. મારે જળુ વાદળી ના પાણી બીજું કોણ ભરે એ હું રે ભરું ને મારી શયરું ભરે ન્યામને માણી ઘર મોરલો જાડો ભરે અભાવુબાના બાગમાં છે રદન ગો એ ન્યાસો સો બેડલિયાની હેડું ચડે મારે જલવાદળી ના પાણી બીજું કોણ ભરે. અને દુહો બોલે માપે માપે બ્રહ્માંડ ના બાપ ગાને પ્રથમી ના પડ ગોળીને પીવે પણ ગોલી આંખ નો ભાળે ઓલું કણું જો પંડ નો કાગડા બાકી ગીત માપે માપે બ્રહ્માંડ ના માપ ગાને પ્રથમી ના પડ ગોળીને પીવે. અને એ જ બાપુ જયારે ભગવતીને લડાવવા માટે બેહે અને એના જે છપ્પઈ ગજમ દિગ્જ ડગ ગજાન નચત હર હર કર નિર્ભર ગોલ ચક ચાલ ગજાન ભીતલ હલ ગજાન તલાતલ ગીરી ગન ખલ બલ બજાય તોંડ ચાલ ગજે વ્યોમ તલ ગડ સબલ ઢલ ગજે હોવે ગન ચાલતી હલ બલ કલ મલત ચરાચર કોપ સે ભટ્ટ તટ મન મોદ ચંડી સુકોપ કર અસુર સર ધોમ નિકર કર ખડક દર ગક વકીત ગન અસુર ચકિત થર થર ચરાચર થંબ ભૂમિ બાઈ થકિત લોલ જર સાયર લર થર વાત કરત ન વહન તંબ ગઈ સકન તટ ને જલ વિભુત વૃંદ ભય વિકલ મેરુ ગિર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ
હલબલ વિપોલ લગાન જોંડ જોંડ નર પહેલી જાડ ચામુંડ રક્ત ભાઈમુંડ સહી રેગાન કરન ખંડ ગસ તૌલી કર કડડ દાંત કડ કડત ખપડ ગાન હડરન ખડડ જડ ધારગાન ગાન પડડ ગડડ ભેંકારો ગડડ લચક સિરા લડ થડડ હડડ ધક ધક નત ગાલત કંદુક દડવડત હલત ધડડ પદ હુસકત હસ મસક તબક નારદ હસત ધરની રસા તલદાસ જાત ચામુંડ પચક પદ મુંડ સહી રેગાન કડડ ગાવ કીય દંત કસ આ ભગત બાપુ ભુજ કવિ ભુજંગ થઈ અને ભૂસીરી લીધો ભાર પણ એનો ઉતારવા એકાર તારી કાવી કમટ થઈ કાગડા જયતી વિભૂતિ નહીં પણ બાપુને મજા આવે એટલા માટે એક નાનકડો પ્રસંગ એમાં કવિતાઓ બાપુને ચારણી પરંપરાની જે કવિતાઓ ગમે છે એટલા માટે આ હું પ્રસંગ લઉં છું. દુકાળ પીડ્યો ગાયો મકોડા પ્રખિયા સ્ત્રીએ ભરીખ્યા બાલ હવે વળુ વહેલો લાખા ફળ ના તારા દેખુમાં પીડ્યો બકાળ સજણ ખેરું ખેરું થયા એક વાડે જ્યાં વચ કો હોરઠ કો માળવે અને કો મરધર કો કચ્છ મેલ પડ્યો છપનો તરો હુકુમ મહારાજ નો ગાગે કળજુગ ને જમાનો ગાજ નો ધડી ત્રોડિંગ અને રેટી વિશે કર્યો પ્રાચીએ ફોજ લઈ હાટ ગાંટા ફેર્યો ઓખો બરડો ગણે ચડાવ્યો ગુરુમાં ગયો હાલાર ને આવતા પૂરમાં ન્યાથી મંડી ગયો ગોંડલે બુબારા પાડવા જુનાના નિયાથી હલાઈવા જાડવા ને રિયો ની બળદિયો કોઈને નાડવા નિયાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા ગજવી ભુજ ને મારવાડે ગયો થાનકે ઘણો હરાડો થયો લોટો ઝોટો કરી માલ સિંધનો લિયો અને કરાચી જઈ અને પછી મુકામ જબરો કયો ને બંદરના વાડ ને મંડી ગયો બોલવા ઢંઢોળે બેદની મીંડો ધમરોડવા વાગડના લોક ને રિયો ને રોળવા અરે વણિક ને રિયુ ને ત્રાજ ને ત્રોળવા ત્યાંથી ગાળે વઢવાણ ને મંડી ગયો ગુંજવા ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા ઈ રેહ 33 ન દીધો રૂજવા ત્યાં ભેંકારી આવ્યો મલક ને ભૂંજવા અને મનુસ્તર ફડે જેમ જળવેના માછલી પી ગયો રુધિર ને આગલી પાછલી કાંખું તાંબુ પિત્તળ ધાતનો રહીકલી કમરમાં લંગોટી હાથમાં કાછલી ધરા પર રહ્યો ને કોઈ કેનો ધણી ગેવ દેવ કોઈ પો હવે કેમ નવશે ધણી ગેબના નગારા કાળના ગડગડે પડંગનો આપથી એક ફોરો પડે ઈ ઢોર ગઉં બહેને ક્યાંય નો રિયા ધડે અને હોવાણી મેદની ચડી જેમ ખૂપડે અરે લીંબુ દો જેની મૂછ પર લટકતા ચાલતા મરડ માં ઠરડ માં ચટકતા ઊંધે ધડ હાલતા ક્યાંય નો અટકતા એવા મર્દો ભૂંડે હાલ થયા આજ દેશમાં ભટકતા. આવો દુકાળ પડ્યો ભાઈ. ભગત બાપુ ગાતા કે આંબુ ને જાંબુ સુકાજી ગયા અન ખેડૂતો જે મેલી બેવડ રાશ ધોઈ નાવ્યો રે ધરતી નો ધણી મેવલો આંબુ ને જાંબુ સુકાજી ગયા. અને કવિઓ મેઘરાજાને વિનંતી કરે એ જીએ ગાવો ગાવો ને ગલદાર સાહેબા વર્ગોને મુસલદાર હવે તમે હાજળ ના એ મોભીડા ક્યારે આવશો રેજી. અને ધરતીએ મેઘરાજાને ડારો શું દીધો કે હવે મારા ગંગડા એ તૂટ્યા ને ફાટ્યા ઓઢણા રેજી. એ જીએ સાહેબા હું સેની કરીશ લાજ સાહેબા હવે સેની કરીશ લાજ. હવે આ તો સસરોજી એ વવના મોઢા ભાલ છે રેજી. દેવાનંદ ભેડા નામનો ચારણ એક પછી એક મેયો છે કાળના જડબામાં હોમાવા મંડાણી. ઓપતા કાળિયું સિંગ ગાંટાળિયું જરે પર નાળિયું મેઘ જેવા દાગતા વીરડ્યા જેમ દૂધાળિયું મોગ મુલાળિયું દે મેવા એવી મેવ છે કાળના જડબામાં ભરખાવા મંડાણી. અને પોતાની પત્નીએ દેવાનંદ ભેડાને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે બેનના દેશમાં હગાળ છે, તમે જો જાઓ અને જો થોડીક મદદ કરે ને તો આ પંડના છોરુડા જેવી વાલી મેયું કાળના જડબામાં ભરખાય છે, મારથી નથી જોવાતું. અરે ગાંડી,
બેન પાસેથી લેવાનું ન હોય, બેન ને દેવાનું હોય. કયા મોઢે બેન પાસે લાંબો હાથ કરીને માગવા માટે જાઉં? મારાથી ન લાંબો હાથ કરી શકે. અરે કે મારી વાત તમે નથી સમજતા, હારું વરસ થાય ત્યારે 10 ગણું કરીને પાછું દેજો. પણ તમે જાઓ. અને ચારણ ઘોડલીની માથે સવાર થયો. પણ પીરાણી તાજણી ઢેલે હમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વલી મૂંગી ફૂલ માલ બોદલી માછલી રેડી શિંગાળી ચોગાળી બેરી ચપર વાંગળી શેણી ચાંગી ચમર ઢાળ દાવડી ભૂતળી રેશમ કેસર મુગટ મૂલ્ય લખી બાંધરી ને લાલંગટારી જબાદ મની રમી હરીની ને લાસ મોંઘા મૂલ વાળી એવા ધરા સોર ઠારા તુરંગા વલાદ એવી જાણે 36 માંથી કોઈ એક જાતની ઘોડીની માથે સવાર થઈ અને થંભ દેવળ જછા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી ચોડા ખટ ત્રિષા ને થેલ નખોડા અને ગોબા ધણી સમાપે ઘોડા વેંત કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે નીર પાવા બેટાને ન આલે એને આલણ હરો મોજમાં આલે. અને રાજેન્દ્રભાઈ થઈ ઘોડી વેતી. પણ મૃગા જલ્લા પાણ રાખે કેરંટી બાણરા માપ બેગે બહેન ગાણ રાખે ડાણરા બેલાસ અજુબી ગુજાણ રાખે માણરા નરેશ ગપ્પા શાણ બાર માણ રાખે ભાન સપતાત. આવી કે ઘોડલી માથે સવાર થઈને ચારણે જાણે અહવારના મનની વાત કરી ગયો એમ ઘોડલી બગડતા બગડતા ધુમાપડ ઘોડલી વેતી થઈ. બેન નું ગામ નું પાત્ર દેખાણું. બનેવી હિંડોળા ખાતે ઊંચા પડથારના મકાન અને હિંચકે છે અને એને એમ થયું કે મારો સાળો દેવાનંદ આવે છે. નક્કી એના ઘરે દુકાળ છે, કંઈક માગવા માટે આવતો હશે. માણસને વરસાદનો દુકાળ પડે ને ત્યારે ઘણી વખત હૈયાના હેતનો દુકાળ પડી જતો હોય છે. ભાઈ સગા સ્નેહી મોઢા હંતાડવા માંગતા હશે. એની પત્નીને કીધું તારો ભાઈ આવે છે, નક્કી માગવા માટે આવતો હશે. હું પાછલા બારણેથી નીકળી જાઉં છું, જોજે હો મોહમન ન દેતી, એને આવકારો ન દેતી. ઈ શબ્દ બેને સાંભળ્યા પણ એને વહમાં કેટલા લાગ્યા. હૈયાની માલ પર કોઈ બરસી મારી દીધી વેણ લાગ્યા. આહુડાને પી ગઈ. આહુડા પડવા ન દીધા. પોતાનો વીર આવ્યો, મારો જવતલિયો આવ્યો, મારો માઢી આવ્યો, મારો બાપલિયો આવ્યો, ઓવાણા લીધા, મીઠુના લીધા. ભાઈ ઘોડીનો પ્લાન છાંડો. ના બાપ, મારે બહુ ઉતાવળ છે. આ તો આ બાજુથી નીકળ્યો એટલે મને એમ થયું બણના ખબર અંતર પૂછતો જાવ, સુખી તો છો ને? અને ભાઈએ ઘોડલી વેચી મૂકી અને હૈયાની માલપા મીંડો જોગ માયાઓને યાદ કરવા. ગાય 9 લાખ લોબડી આવે. આય બ્રહ્માંડ ભાંડોતરી માં આ દિવસો દેખાડવાતા તારે અરજ કરા સાંભળે આવ શક્તિ ગબે ગરજ મુજ પડી છે એક ગાઢી ngઠે માં આવજે રૂપ તું આવેડા દેવિયા વડેરી દેવ ડાડી જાયપુર પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કરતી થ દેવી મનોરથ માહરા પૂરણ કર બાવડી સદેવા મેહ સધણી સેવી થાણ દેશણોક મે થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા અરે ભેર કર સેવગા હવે તું ભુજાળી બિશાળી જાણતી સરવ બાતા. હાય માં લોબડી શીશરા ઉપરે રખીએ हाथ में डंबरूंग आवे हाली जणंग के विचिया पाऊं में जांजरा वडाली पाथुवा मात काली हवे डणक तो केहरी चढ़े ने डाढाली. अरे डणक तो केहरी चढ़े ने डाढाली चाईसु साहिता करे चंडी भले ने कुंडला कान में भवानी जलेले हाररो तेज झुंडी धमरोल धूपला जगाड़े धजाली मायाली भेलियो ओढ़ माथे वाजड़ा ढोल रण तुर तू वजाड़े जजा सजाड़े जोगणी सरव हाय 9 लाख लोबड़ी आलियो. અને બાપુને બહુ ગમે છે. એ ચારણે યાદ કરી 9 લાખ લોબડિયાને રસવેન કે ગાવડ ઘોડલ ગાવે ગાવે મોગલ મચરાલી માત ગાવે બેલડી જાગી જ્વાળાંદા ઢાલી અંબે કરનલ ગાવે ગાવે બહુચર ગરુબાલી હાલી ગાવે હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમરસ સબી 9 લાખ શકત 84 ની ચારણા ઉપરે દેવી ગાવો ગબે मां सेवक का सुधारणा रमजमती रवराज गाज गुपरे तुंग आवे कामई बोट बलाल बाई खुबड़ी बोलावे मानल जैतल मात चापल ने चालक नेची वरुडी ने शव देवराण बाई ने रवेची हवे नागल आवे हर जोगनी जान बाई जुग जाहरा आवजो 9 लाखों गठे नमा वेदु केरी वाहरा आवो आशापुरा वलिंग आवो वे राजी मढे गढेची मात सोरठी सेणल बाजी सिकोतरी सदराज वड़ी वी हेत वडेची वेगंग आवे वाकाज देव गावो डुंगरेची आवजे मात पीठड़ गठे कर जोड़ी सावल करा सांभलो गरज 9 लाख शकत गनंग आवो देवी उपरा
અરે ગેલી માંગા ત્રાડ ગાવરે વરણ ગુજાલી ઊંઘી રે માંગાઈ હવે તું જાગ જુરાલી હડક મોજ કર હાક ધાક સુબાદલ ધારે આવે ઓળગ કાજ પોહવે મોટા કઈ પારે એહવું જોર તારું અકળ કહો માતીએ ક્યાં ગયું અરે જાગતી જોગીણું છો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું અરે બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વે ગઈ છોકે વિદેશ હો ગઈ પંથ હેરાણી સેવક કરતે સાદ આવતી આધે શકને અને આવે નહીં કા આજ સહાય કરવા સેવકને મારી સાવીલું કેમ સુણતી નથી બાયું કાઈ બેરિયું થયું સમરસ મહાસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું હાય જોગમાયા હાય 9 લાખ લોબડિયાળી અને સાહેબ અહીંથી આર્તનાદ થયો અને આબમાં ગાની ખરી જેવી નાની એવી વાદળી ચડી દીકરો વાડીએથી ભાત દઈ અને પાછો આવ્યો માને રોતી જોઈ માં શું કામ રોવસ કે બેટા તારો મામો આજ આવ્યો તો તારો મામો તારા બાપને મુઠ્ઠી જ્યારે મોંઘો પડ્યો તારો મામો તારા બાપને આજ મુઠ્ઠી જ્યારે મોંઘો પડ્યો દીકરાએ કીધું કે મારી આ શું બધું કરવાનું છે કાળ વયો જશે કેણી રહી જશે માં બાપુને એને ઠપકો મીંડો દેવા બાપા શું કરવું છે આ બધું બાપને બોલ સમજાણી પોતાના દીકરાને કીધું તારા મામા વાંગલેની માથે સવાર છે અને આપણી પાસે કેસર છે એની માથે સમાન માંડ અને તારા મામાને પાછો બોલાવ્યો જો 10 દુકાળ ઉતરે એટલા રૂપિયા અનાજ અને ઘાસચારો ન આપું તો હું ચારણ નહીં અને સાહેબ ઘોડીની માથે સવાર થયો ભાણેજ ધીરે ધીરે ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ચપલા જો ચમકંત બેગ બાદલ જો પૂરા ગરદન માનહુ મોર સંગ में શોભે સૂરા કનક વરણ ગા ભરણ ગેક બા બેન ગધુરા પવંગ તસુદો પીઠ લેત જો ઠેક લંગુરા બલદેવ અસલ એવા બિરદ નિજ સ્વામી સંગે મરે ઈ ઘવરાજ અંગ ઘોડા ઘણા પણ ધર પાછો ડગ ન ધરે એવી ઘોડલીની માથે સવાર થયો હાકલા કરતો જાય હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો આપમાં વાદળી ચડીને ચારણની આંખમાંથી આહુડાની ધાર મંડી થવા હે માં મળી તે તો કાળી રે વાદળીનું પહેર્યું કાપડું તેથી ચારણની આંખમાં વાદળી નહોતી દેખાણી પણ જોગમાયા દેખાણી તે હે ભગવતી આજ મને તું દેખાસ માં માડી તે તો કાળી રે વાદળીનું પહેર્યું કાપડું માડી તારા હિયેથી એવ છૂટી અમૃત ધારા એ ભેળિયાળી તોલા ભામીણા અને દાદુભાઈ લખ્યું છે ને અહીંયા હરખાતી માડી હાલી તું ગાભુ માને ધડુક્યો ઢોલ એક ધારો એ ઠમ ઠમ મેઘના પાણીડા ઠમકે માડી ઈ તારી ઘૂઘરીયુનો ઘમકારો આખી બ્રહ્માંડ તાલે લેતું હોય એટલે 9 લાખ લોબડિયાળી જેમ ગરબે રમતી હોય એવું દ્રશ્ય દેખાણો આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા પડવા માંડ્યા ઝાંખી જરો ખંડ મેચટી ચાંદની પાજી ધમંક ધમંક ધરે ત્યાં તો બોરી ભજી બદરા ને બિલ્લો કીત મેઘ ઝમંક ઝમંક ઝરે પછી મોરન સોર સુને અખિયા જલ બુંદ ઠમંક ઠમંક પરે તેદી સાગર લાગ સહેલન કે ઘર ચંત ચમંક ચમંક પરે આયા ઝાંખી જરો ખંડ મેચટી ચાંદની પાજી ધમંક ધમંક ધરે ભાડે છેલ્લો આગલો કર્યો હાય મામા પાછો વળ મારો બાપ આવી ગયો અને જે છે એ પહેલો મેં તલગાજડામાં 1985 સપ્ટેમ્બર મહિનામાં મેં આપેલો વીરરસની મેં એક વાત કરેલી પૂજ્ય બાપુ ખૂબ રાજી થયેલા પૂજ્ય બાપુનો જે રાજીપો છે એ મારા માટે આશીર્વાદ બની ગયો કે જે કે પણ ત્યારથી મારી આ સ્ટેજની શરૂઆત થઈ છે તલગાજડાથી શરૂઆત થઈ છે કારણ કે ભાઈ નરસિંહજી આવ્યા છે બાપુ માટે જે દોહા લખ્યા છે તલ ગાજરડા તલહરો ની આમાં મેરું સમ મોરાર એ વાત અહીંયા એવું વિરાટ વ્યક્તિત્વ બિરાજે છે એમનો જે આશીર્વાદ છે
એક નાનકડો પ્રસંગ હું આપને ભગત બાપુનો જ લખેલો કહું છું. આબમાં ગાની ખરી જેવી નાની એવી વાદળી ચડેલી, એ આખું આભા મંડળ છે વાદળાથી હાંકડું થવા માંડવાનું. ધીરે 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 ઇન્દ્ર મહારાજ છે કાળા જબા પહેરી અને વરુણના દળ છે આજની બલ પર લાગી ગયેલા. એ વખતે ખારવાના જે ઝૂંપડા છે દરિયા કિનારે, એ દરિયા અને ધરતી વચ્ચેના ખૂંટા કહેવાય કોઈ હગાય કહેવાય ખારવાના ઝૂંપડા. આખા જગતને તે દિવસે જે આભમાં ચડેલી વાદળી છે એ વાદળી મીઠી લાગતી હતી, પણ એક હૈયું જે ઝૂંપડાની મલ પર ચૂરતું હતું પતિ વિજોગની વાદળી વહમી લાગતી હતી. એક હૈડા ને કાળો જો ને કેર એને વેરાણા લાગી વાદળી રે, એજમેન વેરાણા લાગી એક વાદળી રે. કોને એ વેરણ વાદળી લાગી હતી? કે પોતાનો ભાઈ છે એ બેનના લગ્ન આવ્યા છે ને બેનના લગ્ન લેવાના, એટલે કંઈક 200-500 રૂપિયા વધારે મળવાના હશે, એટલે ખેપ કરી અને જો હું સમુદ્રમાં જઈ આવું અને એક વેપારીના વાણમાં જો માલ પાછો લઈને જો આવું ને તો મારી બેનના લગ્ન સારી રીતે થાય. એટલે ખારવો છે એ વાણ વટે ગયેલો અને પોતાના બેનના લગ્ન લેવા માટે થઈને થોડી ઘણી જે વસ્તુ પરદેશથી લાવવાની હશે એ લેવા માટે ખારવો વાણ વટે ગયો છે. પણ ખારવો જયારે વાણ વટે જાય ત્યારે ભગત બાપુ એમ લખે છે કે દીકરો જયારે વાણ વટે જતો હોય, ઘરમાં નાનું મોટું કોઈ હોય નહીં, તેથી ડોશી એને એમ કહેતી હોય કે બેટા એ દીકરા હું તને વાણ વટે નહીં જવા દઉં, કારણ એ બેટા તો નહીં રે જવા દઉં દરિયા નીકળે એંગ લેણા આપણે. દીકરા હું તને નહીં જવા દઉં, તારો બાપ સમજણ હોય, તારો દાદો સમજણ માર્યો, દીકરા એનો આપણે હલેણો છે, બાપ હું તને સંદર્ભમાં નહીં જવા દઉં. અને પેલી એ સખીનાથ જળ રે રાજાનો જવાન, એ દરિયા તો એને ખેડવા જળનો જવાન કાળની ડાંગની માથે દરિયાની વચ્ચે વાનની માથે રમતો હોય અને જુવાનને ફરક ન પડે. અને જુવાન જેથી વાન વટે જાતો હોય તેની જેમ ક્ષત્રિય જયારે રાજપૂત ધીંગાણામાં જાતો હોય ને રાજપૂતાણીઓ વળાવતી હોય અને તેથી એમ કહેતી હોય કે કંઠા રણુબેન જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, ત્યાં તો તારા હંગાથી 3 જણા તારું હૈયું કટારી અને હાથ સુધી ખારવીને વિદાય આપતી વખતે એમ કહેતી હોય એ નવલા વાસે વાવડા ગેલા રે, નવલા વાસે વાવડા નેમ તારી હેમત રાખીને પાણી ડાંગલેસ જે રે જવાનડા. ઈ વિદાય આપવા વાળી ખારવાણ અને કદાચ ઈ દીકરાને પોતાને માએ વિદાય આપી દીધી હોય, પણ અહીંયા તો બેનના લગ્ન લેવા માટે છે ને બેનના લગ્નથી લઈ અને પોતાની બેનના લગ્ન કરવા માટે થઈ એટલે ખારવો છે એ વાણવટે વિયો ગયો છે અને વાણ પાછું નથી આવ્યું. અને અહીંયા બેનના હૈયાની માલપા ફડકો છે અને સંદરની માલપા આબમાં જે વાદળી ચડી છે ગઢ હરિય સજ્જલ નાપ વળકલ બંધ પ્રબલા મલક તી દીપતિયા ખડખડ ઘસી દવડા સામ ઘૂંઘ સુપતી ગબલા ગતેલી કરત કેલી જોબ વેલી લલવલિંગા સાટ ગમ ગમ ધરા ધમ ધમ વરલ ચમચમ વીજળી કાળા ડિબાંગ વાદળાના પડને ચીરી અને સોમ કડક રળાલાલાલ છામ કરી અને ઈશાની પહાડના ખોપરા મંડી ગઈ વીજળીઓ ફાડવાને સમુદ્રને દરિયેથી કોઈ તપાયો હોય એમ ઉઠમે માથે લોટ ઉછાળતો હોય, ગિરનાર જેમ ગળથોલિયા ખાતો હોય એવા લોટ આભા મંડળની મલપા એમ કહેવાય છે કે આભના રાજ લઈ લેવા હોય એમ સમુદ્ર ગાંડો થઈ ગયો હોય. અને એમાં ખારવો છે એ બેનના લગ્નની એક પોટલી લઈ અને વાણના પાટિયા તૂટી ગયા છે, વાણ જાદરું થઈ ગયું છે અને ઈ જુવાન છે પોતાના જીવને બચાવવા માટે થઈને અંગની માથે જે પેરણ પહેર્યા છે એ પેરણને ઉતારી નાખ્યું છે, પોતાની એમ કહેવાય છે ધોતી જે પહેર્યું છે એની કાછડી વાળી દીધી છે અને એક હાથની માલપા એક
આની એવી પોટલી છે ને ત્રાપાની માથે સવાર થઈ અને સમગરની માલપાઈ જવાન છે પડતું